कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દેરાણી જેઠાણી સવારમાં તો હું છે વહેલા ઉઠી ગયા છો? કેટલા વાગ્યા? 8:30. 8:30. હા હા. લંચ ડિનરનો ટાઈમ દિવસો ઓછા છે ને મેમ્બર્સ બહુ વધી જાય. આમ તો મહેમાન એમ તો એવું થાય છે કે લંચમાં ને ડિનરમાં નંબર નથી લાગતો, એટલે જમવા બ્રેકફાસ્ટમાં બોલાવવા પડે એમ છે. શું બનાવવાનું? બાબુજી ફેવરિટ મસાલા રોટલા ખવડાવવાનું. કાંતિભાઈ બહુ વખાણ કે અસ્મિતાના મસાલા રોટલા જેવો ક્યાંય રોટલો મેં નથી ખાધો. લંડનથી મોકલો. કર્યો છે એટલે કોઈ દી ના જ ન પાડે કે તો આવું તો પણ કાંતિભાઈને કહેવાય ને એક દી અહીંયા ઘરે બોલાવે, હંસાબેન ને તૃપ્તિને બેન શીખવાડી દઈ મસાલા રોટલો કેવી રીતે બનાવવો એમ. અસ્મિતા તું આવતી અમારી બાયુને રોટલો શીખવાડતી રહી. કે સારું શીખવાડ. અને એમ તો આપણે લંડન 1-2 વાર બનાવ્યા હતા, વ્યુઅર્સની ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ મસાલા રોટલાની ફૂલ રેસીપી બતાવજો. એટલે જો સ્ટાર્ટ જ કરો છો ને એટલે બતાવી જ જો કઈ કઈ રીતે બનાવવાનું હોય. આમાં છે ને પાલક, મેથી અને ધાણા હવે મિક્સ કરી દીધું. બાજરીનો લોટ અને જો પહેલાં બાજરાનો લોટ લઈ લીધો. હવે આ બધું મિક્સ કરીશું. મસાલો થોડો વધારે એમાં થોડા તલમાં. એમાં પછી ધાણા, મેથી અને પાલક એ ત્રણે મિક્સ કરેલું હોય ને એ બધું ગ્રીન નાખી દેવાનું. પછી નાખવાનું થોડાક તલ અને પછી થેપલાની જેમ મીઠું ને હળદર ને હા ગરમ મસાલા કરીને થેપલાની જેમ જ કરી નાખવાનો. અને પછી બધું મિક્સ કરીને અને હરખુંથી મહલાઈ નાખવાનું. લંડન ગઈ હતી હું નહોતી શીખતી અને પાંચ મસાલા રોટલા મેં જો આપણે બાપુજી ભાવશે ને મારે શીખીને જવાનું છે. તો 1-2 વાર તો બનાવ્યા હતા. હા એકવાર બનાવ્યા હતા, એકવાર એનો હાદર. જય સ્વામિનારાયણ. મહેમાન આવ્યા છે. આવો આશીષભાઈ, જય સ્વામિનારાયણ. કેમ છે? આવો, જય સ્વામિનારાયણ. હવે જરૂર પ્રમાણે પછી પાણી નાખવાનું. રોટલો ઘડાય એટલો જાડો રાખવાનો. રોટલો ઘડાઈ ગયો. પુલાન જેવું આમ નહીં થતું, ઓલું ભાંગવાની થોડીક બીક રહેતી છે. મસાલો બધો મસાલો વધારે હોય ને એટલે ધીમે ધીમે કરવો પડે. અને આ બાજુ પૂરી ચાલુ છે. પૂરી પૂરી, શાક, દહીં, ચટણી ખાંડેલી, મરચાં. હા તો મસાલો બધા અથાણા તૈયાર કરી દીધા. મરચાં, ચટણી, સંભારો આમાં કરી નાખો. કાંતિભાઈ ખાઈ આ સ્થિતિ છે પેલા આ છે લણ ન થાય ને કાંતિભાઈ બચકાવે જે કાંતિભાઈ લસણ વાળું ખાવાનું મળે તો મજા આવતી છે. પછી આપણે ઓલા થેપલા કેમ તળીએ થોડું થોડું તેલ નાખ્યા કરવાનું. ધીમા ગેસે કરવાના પડે, જાડા હોય થોડાક એટલે. વૈશાલીને કીધું ઉતાવળ ન હાલ. હવે શેકાને થઈ ગયો કમ્પ્લેટ. કડકડીયો કરવાનો છે, ઢીલો હતો ને માપનો ઉપર કડીઓ નહીં થાય. મીઠી છે ને જો મહેમાન લઈ ગયા. મહેમાન આશીષભાઈને માટે છે પૂરી અને કાંતિકાની ડિમાન્ડ હતી મસાલા રોટલાની. કાંતિકાને શું છે અસ્મિતાબેન હાથનો અમને જે ખબર હતો ને એટલે દેદુનો દાઢમાં રહી ગયો હતો. દાઢ પૂરું છું આગળ હું કહેતો હતો મેં તમે 20 દીત આવ્યા છો, એક દી હંસાબેનને ને તૃપ્તિને બોલે લીધો તો મેં શીખવાડી દે તારો. બાપુ ઘરે હોય તો થાય. હા હા હા. અને આને ત્યાં શીખી જવે ચેતનાને. અહીંયા આવે એટલે દી ખવડાવે. ઘરે હોય તો શીખવાડ ખાવ તો પણ ઘરે રહેવાય ને તો કેમ બાકી રહે એટલે કહો છો? તો
મેં અત્યાર સુધીમાં પરેશમાં સવારમાં શું કહેવાય કામ કરી બપોરે નીકળી જાય સાંજે 1:30 વાગે આવી હા અહીંયા આવીને તમારે રખડવું જ છે પછી ક્યાં વાત રહે રખડવા તો આવ્યા છે રખડવા તો આવ્યા છે બ્રેકફાસ્ટ લંચ ભેગું થઈ ગયું. હે બ્રેકફાસ્ટ લંચ ભેગું આમ તો થઈ ગયું છે એવું બ્રંચ આમ તો થોડાક વહેલા છે 9 વાગ્યા નકર 10 વાગ્યા કર્યો હોત ને બનાવવાની જરૂર હતી. શાકે બનાવીને જો તો આ ઢોસા ટમેટાનું કેકીસ થી શાક હા. સેવ ટમેટા શાક હતું કરીએ ઈ બે વખતે બહુ કર્યું પાડો બપોરે બહાર જમવાનું છે. બાજુમાં હરેશભાઈ ને બાબુભાઈ રક્ષાબંધનમાં છોકરી કઈ છે ને કહાની નથી ને છોકરીઓ નથી એટલે અત્યારે ગિફ્ટ રક્ષાબંધન યાસી નો આવી જ્યાં સુધી તે નવડાવે યસ એ એવું થાય કે આલુ બાજુ મને ભૂલાઈ જાય કેમ છે અત્યારે gift. એક તો આમાંથી બરાબર રક્ષાબંધનનું આજથી સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે તમારી રાખડી લેવાઈ ગઈ છે ટીકુની એ બાદ છે કંઈ કે બેનું સંગીત કે જમી ગુલાબ પર અને કહાની રાખડી આવી ગઈ ને હા કહાની આવી ગઈ. કહાની ભોજભાઈની આવી ગઈ છે બધાની રાખડી આવી ગઈ મિત્રી છે ને એટલે કહું. તમારી યાસીની છે આ રક્ષાબંધન ગિફ્ટ કહાન તરફથી અને ચારમીની હોય કિસુ તરફથી કા ચારમી ના બેને એક એક બાંધે આ કહાને બાંધે યાસીનો તો ભાઈ અહીંયા છે નો મેળો કેમ રાખડી બાંધવા માટે તમે મૂકતા આવ્યા બિચારી હું તો કહેતી જ હતી યાસી રોકાય જા ના ના હવે આમ તો બેઠો વિમાન આમ કૂતરાનું જાય છે ગાડી ઉતરી ગઈ એવું બાપે ઉતરે રાખડી બાંધીને પછી બાપે આ બસ તો કાંઈ નહીં પૂરી વિમાન થોડું ઉતરે હેલિકોપ્ટર હોય તો ઉતરે એમ ઘણું ઘણું નડે એવું ન આ ઉતરે તમે નહીં વાંધો કેમ બોલું છે ને એટલે પહેરવાનું તમે લંડનમાં ન ઉતારે અમે ત્યાં કઈ કઈ જગ્યા તો ઉતાર હેલિકોપ્ટર ઉતારે પણ હવે વિમાન ન ઉતારે કા એના માટે તો પ્રોપર એરપોર્ટ જોઈએ આવજે યાસી હાલો એટલે મેળા ચાર યુકે નહીં યુકે મેળા એમ આવે યુકે મળશું અમે આ બંનેને બોલો ઠીક છે બેંકમાં લઈ આવ્યા હતા કામ બધું તડકો એટલો છે ને ઠંડી આપજો કે લીંબુ સોડા છે ભાઈ હું આવે મોડે હાલો હવે કેટલી વાર છે આજની કાંઈ નહોતું ના ના ફોન કર્યો મેં એ ગયો ક્રિકેટ રમાય કે ત્યાંથી ગયો કીધું આવે કોની કોણ હોય કોણ નહીં બે ને હવે હાજે આવી ખાવું કેમ દવા લેવી પડી હજી ક્યાં નાનો પશુ સરખું પરમદિના ના નજીક જ પૈસા બહુ બહાર ભાઈ પડી ગયા મને તો સાંજે ઢોસામાં કેમ થા બહુ નહીં આવે બહુ નહીં ખવાઈ જવા જોઈએ હા એ મજા ન હોય તો હમણાં બે દી ખોરાકને આરામ આપી દેવાનો જો બાને તૈયાર કરે છે આશા આની મસ્ત છે તુલસીની છે ને હાલ લાગે તમને આ colour. કેમ એમ બેઠા સરખા બેહો ને હરખા જ બેઠા છે હે હરખા જ બેઠા છે આશા બાએ જો ગીત ગાયું આ આશા છે ને બહારના ખોળામાં બેહી ગઈ છે આપણે યુકે યુએસએ કે કોઈ બી ફોરેન કન્ટ્રીમાંથી લોકો આવે ને ઇન્ડિયામાં પહેલું કામ શું કરે ખબર એના જે ઓલા ડ્રાઇવિંગના રૂલ્સ હોય ને એ તોડે સીટ બેલ્ટ ન બાંધવો 4ની ગાડીમાં 6 બેહવું જે 4ની સીટમાં 3ની સીટમાં હવે 4 જણ બેઠા તમને આગળ સુવિધા કરી દઈએ આગળ બીજી ગાડીની વ્યવસ્થા કરી રાખી છે અને રોજ આવવાનું છે અમે આજે પ્રોગ્રામ છે ગુલાબબેનનો રીટાબેનનો ને સોનલભાઈનો ઢોસાનો પ્રોગ્રામ છે આમ તો વખતે આવ્યા પછી આમ તો ખાઈ આવ્યા કેમ એકવાર આપણે ગયા હતા ને પહેલાં આજે ફરી વાર રિપીટ પાછા ઢોસા કરીએ ઢોસા તો ગમે એટલી વાર ઢોસા જ બને છે પેટમાં ગડબડ છે એનું કશું મહેમાનને તો ખવા હે નહીં કંઈ એના ખાઈશ તો વાંધો નહીં એમ પાલક પનીર એમ સારા બનાવે
ઓલું પી લે ભાઈ ગાતા હતા ને ગીત છે કોણ ગાતા હતા? હું એ કહેતી હતી, ગાડી નંબર ના નહીં ગોતી સાકળમાં બેસાડ્યા મારા નવાલા દેવાયો. બેસો બેસો શું કરો શું કેમ કરીને બેસી મારા નવાલા દેવાયો. આંગણેમાં બેઠા એટલે ગીત ગાતા હતા. તમે ગાતા હતા ને એવડી ગીત કીધું. પેલા અમે ગાતા આ હું યોગેશ મહિનો આવે છે 15મી ઓગસ્ટની તૈયારી ચાલુ છે. પટ્ટા બંધાઈ ગયા આ જો. મોટા વાળા છે રામ ચોક તિરંગાથી શણગારે છે. મસ્ત લાગે છે પણ સરસ લાગે બધી અંદર કેટલું મસ્ત આપણે એવું લાગશે ને હા તો જન્માષ્ટમી ઉપર આવી કંઈક થીમ કરીએ. અમે પ્રોગ્રામ કરવો છે ને ત્યારે ક્યાં કરો પ્રોગ્રામ હા ને આપણે આપણે નવી સોસાયટીનું સોસાયટીનો સાંજે હોય આપણે સવારમાં દિવસનો છે. આ કાનુડો ઘરનો છે ને ઘરનો કાનુડો બીજી છે. વાર આવશે. હા અને ત્યાં શું છે અહીંયા કરીએ ને એટલે નિરાયતે ફોટા ફોટા પડે આપણે હાવ ન હોય બીજું કંઈ કામ હોય નહીં. દેહમાં ઉતાવળ થાય ભગવાનને ન ઝોલાવે હે ભગવાનને ન ઝોલાવે ના ના ભગવાનને ક્યાં આપણે ઝુલાવા એમ તો બોલો બે હિંડોળો એમ તો મૂકી દે કે ને એમાં વાંધો ઝોલાવાય નહીં કેમ શું થાય જન્મ 12 વાગે થાય ને 12 વાગે જન્મ થાય ને હાલો આપણે તો હાલો જો તમે બધા પહોંચી ગયા. શું કહેશો જાનુડી બોલ? ના ના કેને કે જાનુને રીલ બનાવી છે એટલે કે મામાએ કે રીલ બનાવે હાલો કે પેલા આપણે ફટાફટ બનાવી નાખીએ. તે ગોતી રાખી છે સેવ કરી રાખવાની જે બનાવવાની હોય ને એવી. જો અમારા આજના સ્પોન્સર છે ધર્મેશભાઈ ભીમજીભાઈ રાખોલિયા કો સ્પોન્સર. હજી 2 સ્પોન્સર બાકી છે રસ્તામાં જ આવે છે. જાનુડે એવી લખણ શું લાવી કોની આટું લાવી? સિક્રેટ છે. આપણું બેન હોત છે. વાહ તો મને ભાણકી ગમતી હોય ને તો એક જાનો સૌથી વધારે ગમે. કહેતી નહીં હો કોઈ નહીં કહેતી. આ પ્લેડો છે આ તમાર મહેંદીના કોણ છે? એ હોય અમારું હોય છે એ કે કહેતી નહીં ને બતાવતા નહીં અત્યારે. એટલે કેવડું આવ્યું પાકેલું હોય. હાલ્યો આ એ પૈકી ગયું જો બા છે ને પાકેલ ચીપડું ઉતારીએ એવા જો તો સ્મેલ સુગંધ કેવી આવે છે? આ ફાટી ગયો. ઓઈલામાં હોત હશે હો. હા આ જોવું પડશે. ઓઈલા જે વેલા છે ને એમાં હોત હતા મોટા. એમાં એક હતું મોટું કા ઓઈલા વાહે વેલો છે ને એમાં. જોવું પડશે. એક કોથળી લઈ દો ભીંડો ઉતારી અસ્મિતા કોથળી લેતી કોણા ચીબડાય છે ને હમણાં તો આપણે વિડીયોમાં વાસેટીની ભાજી જ હાલે છે હો. તમને લે. નાખ્યું મેં પેલી વખત વાસેટીની ભાજી જોઈ. અરે, હા બધી આયા અડધે છે. ઘણી વાર છે. જો જાનુડી કેટલી ડાય છે. તમે આ એ ગણાય નાખ્યું મેં પેલી વખત વાસેટીની ભાજી જોઈ અમે. મેં તો પેલી વખત જોઈ હતી વાસેટીની ભાજી. એ મને એમ હતું કે તમે ક્યારે ઓલું લંડન રહેતા હોય કદાચ ન જોયું હોય એમ. નાની મોટી તો મારી થઈ ને એમાં. તે હતી ત્યાં વાસેટી. અમારા પપ્પાએ જ વહેલો આપ્યો છે અહીંયા. હા હા બાએ કીધું આજ. તો ભાઈ વ્યુઅર્સને ભાઈ બધાને સોરી હો અમને એમ હતું કે ભાઈ અસ્મિતા પહેલી વાર જોઈ છે પણ અસ્મિતા બી ત્યાંથી જ આ વહેલો આવ્યો છે અને એમાંથી જ આ વાસેટીની ભાજી થઈ છે એટલે એણે ભાઈ ભરપૂર જોયેલી છે ખાધેલી છે મેં તો. ખાધેલી છે ને જોયેલી છે એના હાટાને આપણે જાનું હાલો ને જાનું પહેલી વાર જોઈ તે ક્યાં જોઈતી આઈ છે બહુ હે. આ જાનું એ ન જોયું હા અમારે ત્યાં ટીમ્બી હતી. ટીમ્બી હતી હું અહીંથી ચડી જાઉં. તો ભાઈ જાનું એ જોયેલી છે હાલો ને હાલે સાચી બુડો કાઢ. આ છોકરી કેટલી ડાય છે કેવું બધું કામ કરે બહુ થયું. આમ તો જાનું જઈ રજા હોય ને ઓ હોય શાક. કારેલા ને શીબડા ને લાટ ઉતર્યો છે કોથળી ભરતી ત્યાં જાનું તે તો ખબર છે ટપકો દીધો તો સરસ મમ્મી કેટલું કામ કરાવ્યું. એ તો હાવ કોટાળી હતી આર્યા વાતોના વડા ઠોકતી હતી ઓલી દિવાળી બહુ કરતી હતી. થાકી ગઈ હોય નહીં, એ તો જોયું તો ખોટું બોલવું પડે છે. આ જાનું પણ એને કામ શું કર્યું હતી ખબર છે એને પૂછો તો જાનું તમે કામ શું કર્યું હતું મને કહો તો પેલા ડોલું ભરતી હતી એ લોકો મેં જોયું હતું ખડની. આ ખડ કોણ કાઢતો જાય ને એ લઈને ડોલમાં નાખવાનું હતું એટલું કર્યું હતું લે જાનું ઓલ. અને ખેતી કામ કાંઈક જોવે કારવે શીખે આવે તો કાંઈક શીખે ત્યાં ખબર પડે નકર આમ ખબર શું પડે નકર આગળ પૂછો હાલો જાનું આ ઝાડવું શેનું છે કહેતો એ તો ઉપરથી અસ્મિતા અમે કીધું એટલે હું
ભાઈને પીએ રાખી છે કહી દે જાનું તમ તારે મારા એટલે આ છોકરાઓ કાંઈક ખેતરે બેતરે આવે થોડું કામ કરે આ ખેતર થોડું છે આ ખેતર જ કહેવાય આ ખેતર જ થાય ને હા ઝાડવા હોય શાકભાજી હોય ખેતરમાં શું હોય અહીંયા માંડવી હોય તે માંડવી હોત છે આગળ તને બીજા ખેતરે લઈ જાઓ માંડવી વાળા ના ના એરિયા બે સોરવા ખૂણે હા માંડવી ના હોત છે એટલે થોડી તો માંડી વેવી દોડા થાય ને પરેશભાઈ હા થાય ને સમજો જાનું પાસે બહુ કામ ન કરાવતા હો જાનું પર મારીનો કમ્પ્લેન ન કરે કોઈ દિવસ પણ તમે વધારે ઓવરમાં કરાવો પૈસા ને દાદાને ફરિયાદ કરે પાછી લે કે પરેશ મામાએ કેટલું કામ કરેવું તે લઈ લે નાખે મને ન કરે કે પણ મેં જોઈને થોડી વાર કરી પછી એથી ઉતારી મેળી પછી હું આવી તમે પણ એક ધારું કરાતા તમે વિડીયો જોઈ હતી બિચારી ભાઈ કેટલું કરે એવું હતું જોઈએ છીએ તો હાલો આગળ ખબર મારી કમ્પ્લેન કરે જ નહીં કોઈ દી જાનું શું ચાલુ કર્યું કોણ શીબડા એ શીબડા છે ને એટલે જ નાખી દીધા છે લોટ શોટમાં માલ નાખ્યો છે કે ગમે જ્યારે આવીએ ને તે 2-4 શીબડા તો મળવા હે એટલું બધું મીઠું ન ખવાય આવે આને તો ભગવાને મીઠું જ નથી દીધું ભગવાને મીઠું જ નથી નાખ્યું એમ ધર્મેશ કુમાર મેં નથી કીધું ભાઈ કેવી બાયુનાથ કેવી નિરાશ છે શાંતિથી બેહવાનું હે યાન પહેલાં છે ને મારે હાળીઓનો ને હાડો બહેનો કર્યો ને તે મેં કીધું મેં તો આવો પ્રોગ્રામ કરે છે ને કરાય નહીં પછી છે ને બાયુને ટેવ પડી જાય કે આવું કરો એ કે હા ઓર્ડર આપજો એટલે કે અમારી કે નિરાશી કે એમ હે હા ક્યારેક કોઈ એટલે વાંધો નહીં હાલો ભાઈ ટુ વ્હીલ કોઈ લેવું છે હાલો ટેબલ લેવા જવાના લઈને આવેલા અમે પાછા ચાલુ જ રાખીએ હાલો અત્યારે મસ્ત સનસેટની તૈયારી થઈ ગઈ છે ના તમારે બધાને આમ પહેલાં ખબર હોત ને તો આપણે 2 વાગ્યાનો ટાઈમ રાખત તો આપણું અડધું ખેતર નીંદાય જાત અને ઓલા બધા મહેમાન બધાને 2 વાગ્યાનો ટાઈમ લાગતો 2 વાગે તો આવી જ જવાનું છે 2 વાગે પહેલાં નાસ્તો કરવાનો છે ને પછી સાંજે જમવાનું છે હા તો એવું કંઈક કરીશું તો અમારે અડધું ખેતર તો નીંદાઈ ગયું છે હવે અડધું રહ્યું છે બાકીનું આ બાજુ તો બહુ છે નહીં આ બાજુ થોડુંક છે એ લગભગ રક્ષાબંધન થઈ જાય હા એમ થાય ત્યાં સૈયા જ છે ને એ બધી દવા મારી ને એ બળી ગયા છે અહીંયા આ બધું આ ખડ વધારે છે હે જો અસ્મિતાબેન ખબર તમે અહીંયા લંડન થાય છે આ ખડ હા ગોપાત્રી કહેવાય કે અમે જમીનને ટચ થઈ ગઈ છે એટલે જમીનને બહુ ગમે એમ કોણ આ પથરાઈ લે રે ને એટલે ઢોસાનું સેટઅપ મળ્યું છે ગોઠવાવા કેટલી વાર લાગશે જગતા મહેશભાઈ હજી હવે તો આવી જાય હમણાં અડધો પોણી કલાક થાય વાંધો ને ત્યાં મહેમાન ભેગા થઈ જાય થોડાક રાજુભાઈ ને શું છે અસ્મિતાભાઈ નીંદતા હતા ને એટલે કે એનાથી જોવાનું કે લાઈ કે હું નીંદવા લાગુ એટલે કે ફટાફટ હોવું નીંદે જોઈએ હા તમે તો નકરા હું કઈ ફોન લઈને આવી જાઓ હાલો હાલો આ નીંદે છે ને આ કરે છે ને પણ આ મેન કામ તો હું કરી લઉં ને ઉપાડી નાખ્યો ઓલો વેલો ન કાઢ્યો ઓલો આંબા પાયા અમે બધું જોયું હા આ રીંગણી લાગે છે પૂછો જાનો ને જાનો અહીં ફામે વધારે કામ કોણ કામ કરે જો પવન નહોતો ને સગડી જગતી નહોતી એટલે દેશી દોગાડ કર્યો ફૂંકણીથી પવન નાખે છે કૃત્રિમ પવન એટલે ફટાફટ તો જગી જાય હાલો તો અમારે આમ તો મહેમાન આવી ગયા છે ઘણા ખરા બધા અને આજે આમ કેવા નિરાતે બેઠા છે અને ઓલી તે દી આવ્યા હતા ત્યાં લે તાણ હતી કોઈ માગે હું લે હું મારા રસોઈ બનાવતા હોય છે પણ આમ તો આવો પ્રોગ્રામ ગમે શું કરવાનું આપણે જમીન શું કરવાનું છે આ જમીન પછી નહીં તો ગીત ગાવાનું એ તો આમ જોતો ખરો ભાઈ હે
ફાઇનલી 8:15 ગણવા નીકળવાનું ચાલુ જો સગડી કોઈ વાદળ ન જગતી પણ હવે પટકી બોલ છે છોકરાઓ આવો ધંધો આવી રહ્યો સાલોમાં હે મીઠું પલાવ દીધું એટલી બધી ભૂખ લાગી છે યાદ હવે સિસ્ટમ થઈ ગઈ નકર પહેલા કેવું હતું ખબર પીરતા હોય ને છેલ્લે નહીં ચાલુમાં કોઈ વસ્તુ મોઢામાં નાખવાની જ નહીં પડવા જ ન દે આ તો અમે નવું વિચાર્યું છે આ શું છે પેપર છે હમણાં અડીએ ને તા તો આમથી 3 જણા આવ્યા હોય એ જેને ચાલુમાં ખાવું હોય ને કોઈ પીરવાની ઉપર હાલો હોય કે નીકળો બહાર આવી હાલો જો બધા જાનું ફોન આપજો તો બધા જમવા બેસી ગયા તે તો બધાને પીરવતો રહે બાને હથવારો છે દીકરી આરે એમ મોળો હા અહીં તો ગુલાબ નથી નકર તમે તમારે ત્રણે આમ સોકડી થઈ જાય એક આમ પગ લાંબો કરે તે કામ કરે તે કામ કરે તું શું કરશો જાનું હે તમે શું કરો છો? હું તો તારો વિડીયો લઉં છું હું તમારો લઉં છું. હું તારો લઉં છું હું તમારો લઉં છું. હું તારો લઉં છું હું તમારો લઉં છું. કેવું લાગ્યું બધાને મસ્ત એમ ને તમારે તૈયાર હોય એટલે મજા જ આવે અમારી છોકરીને યાર તીખું લાગે છે તીખું લાગે છાશ તો ઓલું છે ને પાલક પનીર એને મોઢું આવી ગયું છે એટલે એને કહું ને ચટણી વગરનું પેપર કાઢવું છે પ્લેન કાઢું કે બેબી? એ ધર્મેશ કુમાર એક હાવ પ્લેન પેપર કઢાવજો છોકરા તો પેલા પ્લેન નીકળ્યા હતા જીની રોલ કાઢે ને અને પછી પાલક પનીર નીકળી ગયા વચ્ચે હા તો આજના પ્રોગ્રામમાં ત્રીજા સ્પોન્સર બાકી હતા આવવાના ક્યારના એ હમણાં આવ્યા આ જો અમારી બે રીટાબેન છે આમ તો ત્રણેય ગુલાબબેન રીટાબેન ને સોનલબેન ગુલાબબેન કોઈને ન ઓળખતો. મને કોઈ ઓળખે નહીં હા થાય એવું વાહ. ગુલાબબેન હતો. હે ગુલાબ અમારે એવું થાય તને કોઈને તો ઓળખતો મને કોઈ નથી ઓળખતું પરેશભાઈ અમારે કિરીટભાઈને રંજનભાભીને ભૂમિને સંધુને પછી આશીષને કુમનને શિલ્પાને અને સોનલને બધાને ભાગમાં પ્રોગ્રામ દેવાનો મેં કીધું હું કહેવાનો છે બધા નામ મળ્યો ઘણા વાગે Next time આવીને એવું જ કરવાનું છે. તમે તમારે એ આપણે નક્કી કર્યું કેમ કોઈને કે આપણે જે ઓલો સોલ્જરી વાળો કરીએ ને પ્રોગ્રામ આપી દે. બધાને સોલ્જર વાળો એક કરી નાખવાનો અલગ કોઈ કરવાનો નહીં ખૂટે જ નહીં વારે વારે કા રીંગણાનું શાક કરવાનું ના ના કે મને રોકડા આપી દે છે રીંગણાનું શાક કે ન કરતા એ કે રીંગણાનું નહીં રાખતો રીંગણા શું કામ ના આપણે આને સ્વામિનારાયણ તો છે ને નગર વાળી 4 મહિના ન સ્વામિનારાયણ ખાતા નામે આ ગરમીના પણ મૂળ છે ને બેનને ભાવતા નથી એટલે નથી ખાવા રીંગણાનું શાક હા એ તારું કરેલા કરી દે કેમ છો મજા આવી ઢોસામાં અરે એની વાત જવા છે એવી મજા આવી કારણ કે 3 દિવસથી ખીચડી જ ખાલી ખાતા હતા તો વધારે મજા આવે તમે 3 દીતા ખીચડી ખવડાવતા હતા પછી કે આ ઢોસામાં કે મજા આવે એમ બધા હતા તો તમારે બધાને જામ છે આજ પરસ્યો વળી ગયો તો આવડ આવી ગયા અબોને ભૂખ એટલી બધી લાગી ને તો રોવા મળ્યો હવે કે મારથી રેવા હે નહીં ચાનો લઈ લે ચાનો આખું ગરમા ગરમ અંદર એ તો ઠીક ઓલા કેટલું મૂક્યું હતું એને ગરમ ન લાગ્યું બાબુને ગરમ આવી ગયું જોરદાર કેમ થયો બહુ ના પડી હતી નો ખવાય હા પેલા વડીલો ના પડે ને એટલે જ ના પડે ના પડી જ મેં કાંઈ કહેતી નથી એમ કહું રાજુભાઈ ને અસ્મિતા એકબીજાનું ધ્યાન બહુ રાખે હા અને આપણે આઈના જેન્ટ્સ છે ને એને આમ ખેંચવા પડે કે હવે બાજુમાં ઉભા રહ્યો ફોટો પડાવો છે ને વ્યવસ્થિત ઉભા તમારા રહ્યો દેશે પરેશભાઈ તો પરેશ હવે મળ્યો બાજુમાં ઉભો રહ્યો ઈ એની લાલચ છે શું કેવું
આપણે તો પહેલેથી એમ નહીં ફોટાનો શોખ છે ને એ ભાઈ ફોટાનો શોખ આપણને પહેલેથી એ તો ફરવા જાય તો તમને કેવું પડે તો આપણે ફોટામાં નથી ફરવા આવ્યા છે ક્યાં ઓલો અભુને એક વાર ગોતવા પડે બધાયને. હાલો, એ નહીં ઓલા લેવાનું છે. અભુને એક વાર નહોતા ગયા આ રોવા મળ્યો તો ઓલો અભુ રોવા મળ્યો એ કે પરત મામા ન કરે કે ફોટા પડવે છે કે મારે કે હોટલ લઈ દઉં છે રાજેશી રોવા માંડે પરેશ હવે બસ ઈ ગયા આપણને આવું છે ફોટામાં. મને તો બહુ મજા આવે બેહો ભેગા તો હું અમારે તો ટાઈમ ઘટે ફોટા રીલમાં તો નહીં ના ત્યાં જેઠાણી બધા યાદ કરતા હતા મોટા બા ને તાર જેઠાણી બે યાદ કરતા હતા એ કે તેણે હારે બેહેરો તો તેણે એક પગ લાંબો કરીને બે સાથે એકાદું જોઈએ સપોર્ટ કરવા એકાદું જોઈએ જો જૈન વાળા બધા બેસી ગયા છે અને જૈન વાળાને ફૂલ ડીશ ભરીને બેહાડી દીધા છે એટલે તમારે હવે પેટ ભરીને નિરાય તમારે ખાધા જ કરો આપણે કોઈ ઉતાવળ નથી અને પેલા લાગ્યા કેવા એ કયો એમ ને તઈ બસ સારો કેમ લાગે હાલો તો હવે છે ને આ છેલ્લો રાઉન્ડ છે પછી કાંઈક અમારા ઊભા થાય પછી અમારો વારો આવે એમ ચાલુમાં ચાલુ જ છે બધા ટેસ્ટિંગ કર્યા કરે છે ને એમ કોઈને બાકી નથી 80% પહોંચી ગયા છે નહીં એમ હકેલવાનું થોડું હજી એમ તમે શિકાર કરીશું ભેગા બેસો અને ભેગા જમો એનાથી મોટું સુખ શું હોઈ શકે એ રીલ અમારે બહુ હાલે હો બધા હારે જમતા હોય ને એવું. સાચી વાત છે થેન્ક યુ રાજેશ હાલો ચિરાગ કુમાર તમારો વારો જો તો અમારી રીટાબેન ક્યાંથી શીખે તું કેતો ઇજ્જત કાઢે હાલો તો બે ગઈ છે ચિલ્ડ્રન પાર્ટી નૈતિક કેમ લાગ્યું કયા ભાવે વધારે આમ તો તને ભાવે એટલે બધાને ભાવે શું કેવું છોકરીઓ ક્યારની વાહે લાગી તું ગેમ રમાડો એટલે ગેમ રમે છે જો પાછળ જોડી પર કોણ વાયરો હોય છે કઈ દે હાલ. મારું છે ને બસ ઉપર હે અરે હું તો વિડીયો ઉતારું છું નહીં તમે મારું છે કોણ પેલું નામ કોનું લીધું આર્યા નહીં બે મારું જાનુ હે જાનુ એમ બધાના વારા પડતી તો નામ લઈ લે એમ ન હોય મેં પહેલા જાનુ નું લીધું પછી તમારું હાલ જાનું તારો વારો હું પહેલા આર્યા માર્યું હતું પછી મને ખબર પડી નહીં મેં જ માર્યું આર્યા મારે જ નહીં આ જાનુ મને વિડિયો હતું આ બાયુને સૌથી છેલ્લે જમવા હું કામ બિહારે ખબર છે કોઈને વાર લાગે તો પછી ના, ના. લોકોને જો આ 10 જણા બેઠા હોય ને એમાંથી જમતા 2 જણા હોય બાકી બધા જણા જમી લીધો ને વાટે બેહે મને તો બેવું બહુ જ ગમે એમ. કે આ એક બાકી છે એ જમી લે પછી બધા હારે ઊભા થાય અરે મારે ફુવાન બિહારો તમને હથવારો કરો ક્યાં ક્યાં જતો ફુવા અહીં આવો તો તમે બાજુ વહી આવો તો 8 જણા બીજા ઊભા થાય એમ છે વાતો ખૂટે હા બીજું કઈ નહીં ખાવા કરતા વાતો વધારે હોય અમે બધા બાકી જઈએ છીએ અમને એમ લાગે છે માણા બધું જમે છે એમ જમાય થોડું થોડું જમજો મસૂરિયાની દાળ તમારા પેટડિયામાં દુખશે મસૂરિયાની પંકજ કુમાર તમને દાળ કહેજો. એક આકડાની દાળ એક લીંબડાની દાળ એમાં લસણ કળી એમાં તેલ પડી જમાય થોડું થોડું જમજો રે મસૂરિયાની દાળ જમાય ખાલી જો છોડી દીશે કે તમે સરતા સાજા અમારે શેલડિયામાં વવારું છે દાદા રંજના કે હું તો ધોળામાં ધોળી મેલી આવું ગાગર ને લઈ આવું ગોળી વાંડીને સરસરતા સાજાય મારે શેલડી યામાં વવારું ના વાજા અસ્મિતા બો કે હું
પિસ્તોલું સામાલું છી મને આપો ની ભંડારાની બાપા જ નથી કે આપણે બાને ઘરે એકવાર ખોવાઈ ગઈ પછી રાખતા જ બંધ થઈ ગયા ઘરેથી ખોવાઈ ગઈ પછી લોક બદલાઈ પછી કમરે રાખવી જ નહીં એમાં શું છે હું મજુભાઈ કે ગાડીમાં આવ્યો એટલે સોનલબેન કે છે ગાડીમાં આવ્યો ધર્મેશને દૂધે માર્યો મેં કીધું દૂધે માર્યો ને રોતો આવ્યો જયાબેને પૂછ્યું છોકરા કોણે તને માર્યો અમથી મોટા પરેશભાઈએ માર્યો તો જાનુડી કે છે એ બે કોઈ દી નો બાજુ ગેરંટેડ વાળું કોણ નહીં આવ્યા લાગે છે જાનુ સાચી વાત છે ને કે એ બે કોઈ દી નો બાજુ આવડું લેવાય એસો કોણ બાંધે વાસે તે કઈ આવી જાય એનું કઈ એટલો બધો નહીં કાંઈ એટલું બધું નહીં ધીરે ધીરે જમાનો બદલાયો ધીરે ધીરે જમાનો બદલાયો પેલા ચાંદીના સિક્કા ચાલતા હતા હવે ચાલે કાગળની નોટ જમાનો બદલાયો પેલા જયાબેન થી ધર્મેશ ડરતો હતો હવે ડરો જયાબેન યાદ જમાનો બદલાયો પેલા સાસુથી હોજી ડરતા હતા હવે ડરો સાસુજી યાદ જમાનો બદલાયો ધીરે ધીરે જમાનો બદલાયો પેલા ભીમજીભાઈ ધર્મેશ ડરતો હતો હવે ચૂપ રહો ભીમજીભાઈ યાદ ધીરે ધીરે જમાનમાં દીકરો કોટામાં હાલ આવું જય શ્રી જેમ ટાઈમ રંગ જામતો જાય શરૂઆત કરી એ તો શરૂઆત છે હવે ધીમે ધીમે બેઠા તમે એક નિંદર કરી લીધી વચ્ચે સાલુમાં એક નિંદર થઈ ગઈ આવજો યાદ છે ને જ્યારનો પૂરું છે ને ત્યારથી એને શરૂ કર્યું છે પેલા છે ને તેણે એમ હરકીને બહાર વહી આવ્યા થોડુંક પેલા બહાર હકેલ લીધું પછી અહીં વાટે બેઠા ગયા ઓલું ના રે ના ઢોસા કાંઈ બનાવડાવતા નહોતા ત્યાં હકેલું ઓલું તપેલું નાન બધું લેતા હતા પછી અહીં ખૂણે બેઠા એ કે આગળ ઓલું થાય ને આપણે તણે ધોઈ નાખીએ એટલે આ છે ને આપણી બાજુ પછી બેહો આ તણે ધોવા ગયો ભલે ધોવ્યા ખબર છે કે રક્ષાબંધન ઉપર મોટું છે એમાં આપણે કઈ કરવું એટલે એમ કરે છે એમ ને એવું છે એ તો એક વાયદો મેન ગુલાબે જ કર્યો છે એટલે કર્યા વગર છૂટકા જ નથી પણ એ તો એનું સોલ્યુશન આપણું થઈ ગયું છે કાપડું નથી એને ડીશ ઉપર આપી દીધું ખાલી છેલ્લે જ કરવાનું છે જે કઈ બાકી રહી પછી તમારા બાયું ને નહીં ખરેખર રક્ષાબંધનનો તહેવાર છે ને બહેનોનો તહેવાર કહેવાય કોનો કહેવાય ભાઈ ભાઈઓ બહેનો બેનો કહેવાય નહીં મેન બહેનોનો તહેવાર કહેવાય ભાઈઓ બહેનો બેનો ભાઈઓ ખાલી રાખડી બંધાવવા આવે કઈ વાંધો નહીં કિલોમીટર ઘેરે આવશે નહીં આ તો અહીંયા તમારે ભેગા થઈ જાઓ અહીંયા બંધાવજો અમે આ તમારા હાટન અમે જે કરી નાખીએ ને અમારા હાટન તમે કરી નાખજો એટલે છે ને બધાય ભાઈઓ ઘેરે આવશે ગુલાબ ભલે ને આ રોડે દોડ્યા કરે ટ્રાફિકમાં મારે સવારથી ચાલુ કરો તો હાંજર પૂરું થઈ રહે પેલા ભેગું ન કરતા ને તો કુમાર ને આશીષ 7:30 માર કે પાણી પીવા જાય ફોન ખોટી થાય હવે ખાઈ પીને મીટિંગ જામી છે ડાયરો જામ્યો છે ટાટા પર જેમ થતો જાય ને એમ ડાયરો જામતો જાય પછી મૂળભૂત મુદ્દાઓ આ તો બધાને આમ જેમાં પછી ઠંડો પીવાની આમ ઈચ્છા થઈ હતી ને
એટલે મેં હાલો બધા આટો મેં તો ક્વોલિટી લઈ આવી મેં તો બધા આટો ક્વોલિટી લઈ આવી એમ બધા આટો ક્વોલિટી લઈ આપણે લેવા કેટલું રેકડા મેળો જ નહીં લીંબુ છે કેટલા વાગ્યા હે કેટલા વાગ્યા 11 થઈ ગયા જો જમવાનું પતી ગયો માથે ક્વોલિટી ખવાઈ ગઈ અને હવે મહેમાન ભાવ મળ્યા નીકળવા ચાલો આવજો આવજો ભાઈ બધાય શનિવારે પાછા બધા ટાઈમે પહોંચી જજો વહેલા હા એને ન હોય એ ખિસ્સામાં નાખી દે ના લઈ લો ને હા લઈ લો તમને લઈ લો તને સમરૂપના 500 રહેશે તો એને અત્યારે ઠેઠ સાંભળ્યો ક્યારે ના આવ્યા તને તો જાનુબેન આવું છે એ જાનુબેન એવું છે કાંઈ નહીં હાલો આમ જો શનિવારે છે ને બધી રીલ ગોતી રાખજે પછી અહીંયા આવી હા પછી તો એમને પછી અહીંયા આવીને પછી નહીં કહેતા તમે કરજો એ બધી જોવી પડે પહેલાં હા હું ગોત રાખે સેવ કરી રાખે હાલ ચાલો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો હાલો આવજો શનિવારે પાછા 4 વાગે પોગી જાજો હા થોડાક વહેલા મોડું થાય તો ના ભાઈ ના તો 11:30 થઈ ગયા અને મહેમાન એ બધા નીકળી ગયા અને આપણે હવે ફેરે જવા નીકળ્યા આજે આમ તો ફૂલ ટાઈમ ભર્યો કેમ અને મજા આવી બધાને બહુ ફૂલ એન્જોય કર્યો જેમાં પછી ઘડીક બાના ગીત ને રમઝટ થઈ ગઈ થોડી વાર તો નાના મોટા બધા તાળીઓ પાડી પણ આ તૈયાર હોય ને એટલે એમાં થોડોક વધારે આનંદ આવે બૈરો નવરારી ભાઈ બે બોલો ને દેતો જ ન રે ભાઈ કામમાં જ રહે પેલા બનાવવામાં રહે ને પછી હકલવામાં રહે સાચી વાત છે કાંઈ નહીં પણ આવો નવો આનંદ કર્યા કરીને મજા કરીએ અને તમને કરાવ્યા કરીએ જાતનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ખોડિયારમાં